જય ભીમ, નમો બુદ્ધાય. આજે આદિવાસી સમાજના કાર્યકર્તા ચેતરભાઈ વસાવાને ખોટી રીતને ભાજપ સરકારની ખોટી ભ્રષ્ટાચારી પોલને બહાર પાડતા જે ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે, બરાબર. આજે સમસ્ત આદિવાસી સમાજને એક મેસેજ છે, એક ચેતવણી રૂપ છે કે આજે આપણે સમાજ માટે જે બી કરી રહ્યા છીએ, બરાબર, અને આપણા જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે જે સમાજ માટે અડીખમ ઉભાઈને લડે છે, બરાબર, એને ખોટી રીતને સમાજ હેરાન કરે છે. અને ભાજપની ભ્રષ્ટાચાર સરકાર એમને ખોટી રીતને કોઈ બી કેસમાં ફસાવીને એ કરે છે. એની સામે અવાજ ઉઠાવો, લડત આપો. સમાજ SC ST OBC સમાજ, બરાબર, હરેકને એક અપીલ છે કે જે બી ખોટી રીતને ખોટી કાર્ય કરતા હોય, ખોટી રીતને ભાજપ સરકાર આપણા કાર્યકર્તાઓને, આપણા જે સમાજ માટે લડતા જે કાર્યકર્તાઓ છે, જે ભાઈઓ છે, જે સેક્શન જે લડી શકે છે, એમને ખોટી રીતને ટોર્ચરને હેરાન કરતા હોય, એની માટે સમગ્ર સમાજે આજે બહાર આવવું પડશે. બહાર આવશો તો જ સમાજની તાકાત અને સમાજની વસ્તુ એમને ખબર પડશે કે આ સમાજ શું છે. આજે ચેતરભાઈ એક પોતાના માટે નહીં લડતા, એક આદિવાસી સમાજ માટે લડે છે, બરાબર, જે પોતાના સમાજને ગુલામીમાંથી, અંધશ્રદ્ધામાંથી તમને બહાર કરવા માગે છે. જો તમે સમજતા હોય ને કે ચેતરભાઈ વસાવાએ જે કર્યું છે પોતાના સમાજ માટે કર્યું છે, બરાબર, તો એને તમે આગળ લાવો. એમને અત્યારે ખોટી રીતે જે દેડિયાપાડામાં જે પોલીસ કર્મચારી પકડ્યા છે, અત્યારે એમને રાજપીપળા લઈ જવામાં આવી રહ્યા છે, બરાબર, તો એ મોટી સંખ્યામાં તો હાજર થાવ, સપોર્ટ કરો. જો તમે સમાજના વ્યક્તિને સપોર્ટ નહીં કરો તો પછી સમાજનો વ્યક્તિ ફરી ભાગશે. આજે સમગ્ર આદિવાસી સમાજ માટે લડે છે, તમારા માટે લડે છે, બીજા કોઈ માટે નહીં લડતા, બરાબર. તમે એને સપોર્ટ કરો, દિલથી સપોર્ટ કરો, જાઓ. કારણ કે એ પોતાના માટે નહીં લડતો, એ બી એના ઘર પરિવારને સાઈડમાં મૂકીને તમારા માટે અડધી રાતે અડીખમ ઊભો રહે છે. કોની માટે ઊભો રહે છે? એક લોહીની લાગણી છે, સમાજની લાગણી છે, ભાઈચારાની લાગણી છે. સપોર્ટ કરો. જય ભીમ.